અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. રથયાત્રાના માર્ગમાં આવતા જોખમી મકાનોને તંત્રએ નોટિસ ફટકારી છે. નોટિસ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા 109 મકાનોના ડ્રેનેજ કનેક્શન કપાયા, જેમાં ઉત્તર મધ્ય ઝોનમાં 513 મકાનોને ભયજનક નોટિસ ફટકારવામાં આવી તો 1308 મકાનોને ગેલેરીમાં વધુ લોકો એકઠા ન થવા નોટિસ અપાઈ છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્રના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને કુલ 513 મકાનોને ભયજનકની નોટિસ આપવામાં આવેલી છે. 1308 મકાનોને ચેતવણી પત્ર આપવામાં આવે છે કે જેથી કે આ મકાન પર વધુ લોકો ભેગા ના થાય એ પ્રકારનો ચેતવણી પત્ર આપેલો છે અને 190 જગ્યાએ ગટર અને પાણીના કનેક્શન કાપવામાં આવેલા છે. 1308 મકાનોને ગેલેરીમાં વધુ લોકો એકઠા ન થવા તંત્ર દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્રએ સાવચેતીના પગલાં પણ લીધા છે.